નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ એટ 7માં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે। આવતીકાલે પ્રથમ દિવસે સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષ ઉજવણીમાં થશે સામેલ। પોતાના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રની યાદમાં ટપાલ ટિકિટ અને સિક્કાનું પણ કરશે વિમોચન। આવતીકાલે પીએમ મોદીને આવકારવા રાજકોટ આતુર। દિવ્યાંગ સાધન સહાય કાર્યક્રમની પૃષ્ઠભૂમિમાં 1200 ઉપરાંત મુકબધિરોએ સાઇન લેંગ્વેજમાં રાષ્ટ્રગાન કરી ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો। આજી ડેમમાં નર્મદા અવતરણ અને 9 કિલોમીટર લાંબા રોડ શો માટે પણ તમામ તૈયારીઓ સંપન્ન। સારા વરસાદને કારણે ગુજરાતમાં પાણી અને ઘાસચારાનું સંકટ લગભગ સમાપ્ત। હવે માત્ર કચ્છના અંજાર, માંડવી અને મુન્દ્રા તથા રાજકોટના લોધિકા એમ 4 તાલુકા જ અછતગ્રસ્ત। જળાશયોમાં પ્રારંભિક વરસાદથી 29.40% પાણીની આવક થઈ હોવાનું જણાવતા મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવા ઈચ્છુકોના માર્ગદર્શન માટે વેબસાઇટ www.med.adm.gujarat.org ને લોન્ચ કરતા આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી। મેડિકલ પ્રવેશ અંગેનું પ્રથમ મેરિટ લિસ્ટ સર્વોચ્ચ અદાલતની ગાઈડલાઈન મુજબ 3 જુલાઈ સુધીમાં કરાશે જાહેર। ગુજરાતની ભાવિ પેઢીને કુદરતી આપત્તિનો પડકાર ઝીલવાની કળા શાળા શિક્ષણ દરમિયાન આપવાનો દૂરંદેશી બંદોબસ્ત કરે છે રૂપાણી સરકાર। શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો રાજ્યવ્યાપી પ્રારંભ થતાં શાળાઓમાં યોજાયું બચાવ કળાનું નિદર્શન। અમેરિકા સહિત 3 દેશના સફળ વિદેશ પ્રવાસ બાદ સ્વદેશ પાછા ફર્યા પ્રધાનમંત્રી। યાત્રાના અંતિમ પડાવમાં નેધરલેન્ડમાં ભારતીય સમુદાયને કર્યું સંબોધન। દુનિયાના ખૂણે ખૂણે વસતા પ્રત્યેક પ્રવાસી ભારતીયને રાષ્ટ્રદૂતનું બિરુદ આપતા પીએમ મોદી। અને વિરોધ પક્ષના મોરચા તરફથી રાષ્ટ્રપતિ પદ માટે લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરા કુમારે નોંધાવી ઉમેદવારી। કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને એનસીપી પ્રમુખ શરદ પવારની હાજરીમાં થયું નામાંકન। સાબરમતી આશ્રમથી પ્રચારનો પ્રારંભ કરવા 30મીએ ગુજરાત આવશે મીરા કુમાર। જોઈએ સમાચાર વિગતવાર। ઝડપભેર બદલાઈ રહેલા ભારતની તસવીર દુનિયા સામે પેશ કરવાનો કોઈ મોકો પ્રધાનમંત્રી મોદી છોડતા નથી। તેમના દરેક વિદેશ પ્રવાસ આ તારણને સાચું ઠેરવે છે। ગઈકાલે હેગમાં તેમનું પ્રવચન સાંભળવા આવેલા દરેક એનઆરઆઈની આંખ ભીની થયા વગર નહીં રહી હોય। લોહીના રંગ સાથે પાસપોર્ટના રંગની વાત જોડી દેશપ્રેમની ચિંગારી તેમણે પ્રત્યેકના હૃદયમાં પ્રગટાવી હતી। વતનનું ઋણ ચૂકવવા માટે મોદી સાહેબની અપીલનો ભાવ એટલો મજબૂત હતો કે સમારંભમાં હાજર હેગના મેયર અભિભૂત થઈ ગયા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોર્ટુગલ, નેધરલેન્ડ તથા અમેરિકાની સફળ મુલાકાત બાદ આજે સવારે દિલ્હી એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા। વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પ્રધાનમંત્રી મોદીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું। દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાત લેશે। વિદેશ નીતિના અનેક અભ્યાસોનું કહેવું છે કે 3 દેશના પ્રવાસ વડે ભારત માટે ઘણા બધા ફાયદા પ્રધાનમંત્રી મેળવી શક્યા છે। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 7। હેગ ખાતે પ્રધાનમંત્રી મોદીએ ગર્વભેર ટંકાર કર્યો હતો કે 21મી સદીમાં ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી જેટલી શ્રેષ્ઠ વસ્તુ દુનિયા પાસે છે તે બધી ભારતમાં હોવી જોઈએ। ભારત હવે જરાય પાછળ રહેવા માંગતું નથી। નેધરલેન્ડમાં સ્થાયી થયેલા પ્રવાસી ભારતીય સમુદાયને લાગણીશીલ અપીલ કરતા તેમણે કહ્યું હતું કે અત્યંત ઝડપથી ભારત વિકસિત બની રહ્યું છે, જેમાં યોગદાન આપી તમે માતૃભૂમિનું ઋણ ચૂકવી શકો છો। यहाँ आप सब राष्ट्रदूत हैं। ડચ નાગરિકોને 5 વર્ષના બિઝનેસ વિઝા આપવાની જાહેરાત કરવા સાથે તેમણે પ્રવાસી ભારતીયોને ઓસીઆઈ કાર્ડ માટે વહેલી તકે અરજી કરવા કહ્યું હતું। 150 વર્ષ અગાઉ ભારતનો કિનારો છોડી મજૂરી કરવા સુરીનામ ગયેલા લોકોની 4થી 5મી પેઢીએ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ભાષાનું જતન કર્યું હોવાનો ગર્વ પ્રધાનમંત્રીએ કર્યો હતો। इस 26 जनवरी के पहले मिशन मोड में आप इस काम को पूरा करेंगे? करना चाहिए। मैं यहाँ के एम्बेसी को भी कहता हूं। देखिए ये ओसीआई कार्ड ये आपका और हिंदुस्तान के साथ सदियों पुराने नाते का
एक लिंक है, नाड़ है, नाड़। પાસપોર્ટનો રંગ બદલાય એટલે વતન સાથે લોહીના સંબંધ લેશ માત્ર બદલાતા નથી તેવું શ્રી મોદીએ કહેતા ત્યાં હાજર અનેકની આંખના ખૂણા ભીના થઈ ગયા હતા. વિકાસના મહત્તમ લાભ મહિલાઓને ફાળે જાય તેવો બંદોબસ્ત પહેલી વખત પોતાની સરકારે કર્યો હોવાનો દાવો રજૂ કરી તેમણે જનભાગીદારીના મોડેલને સફળ ગણાવ્યું હતું. आज भी हिंदुस्तान का पशुपालन, डेयरी, मिल्क, ये पूरा क्षेत्र एक प्रकार से भारत में महिलाएं ही संभालती हैं. ડિજિટલ બેન્કિંગથી માંડી સ્વચ્છાગ્રહ સુધીના ક્ષેત્રમાં ભારતની પ્રગતિનું બયાન પ્રધાનમંત્રીએ તાળીઓના ગડગડાટ વચ્ચે રજૂ કર્યું હતું. ડચ પ્રજા તેમની લોકચાહના નિહાળી દંગ થઈ ગઈ હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવવાના આજે છેલ્લા દિવસે યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તથા લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરા કુમારે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ સમયે કોંગ્રેસ, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ તથા બહુજન સમાજ પાર્ટી સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મીરા કુમાર કહી ચૂક્યા છે કે તેઓ પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત ગુજરાતના સાબરમતી આશ્રમથી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમનું ભાવભર્યું સ્વાગત કરવા માટે જનતા તથા સરકારી તંત્ર છેલ્લા કેટલાય દિવસોથી તૈયારીમાં જોતરાઈ ગયું છે. આવતીકાલની પીએમની મુલાકાત વિશે જોઈએ એક વિશેષ અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની 2 દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે સૌપ્રથમ અમદાવાદમાં સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષની ઉજવણીમાં ભાગ લેશે. તદુપરાંત પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીની ટપાલ ટિકિટ તેમજ સિક્કા બહાર પાડશે. આ કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. કાર્યક્રમ આમ તો આપણે આખા વર્ષમાં કરવાના છીએ, પણ એ કાર્યક્રમની શરૂઆત એક કાલથી થાય છે. એક આપણે પ્રદર્શન નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા તરફથી એક નવું પ્રદર્શન કર્યું છે. એમાં ખાસ કરીને જે 1915થી 1930નો જે ગાળો છે કે જેમાં ગાંધીજી અહીંયા રહ્યા અને ખાસ કરીને આશ્રમ ઉપર મહત્ત્વ આપ્યું છે કે આશ્રમનું જીવન કેવું હતું, આશ્રમના એમના વિચારો કેવી રીતે ઉત્પન્ન થયા. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દિવ્યાંગોના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તેમની હાજરીમાં 1200 દિવ્યાંગો સાઇન ભાષાથી રાષ્ટ્રગાન કરવાના છે. ત્યારે કાલાવાડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે સાઇન ભાષાથી રાષ્ટ્રગાનનું રિહર્સલ કરાયું હતું. આ તકે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પણ આવી હતી. ટીમે વર્લ્ડ રેકોર્ડની નોંધ લીધી છે, પરંતુ રેકોર્ડની સત્તાવાર જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં જ કરવામાં આવશે. આ તકે દિવ્યાંગોને 25 કરોડથી વધુની સાધન સહાયનું વિતરણ કરાશે. રેસકોર્સમાં દિવ્યાંગો માટે 3 સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત દિવ્યાંગોને આર્થિક રીતે પગભર કરવા રોજગારલક્ષી માર્ગદર્શન આપવા માટે ખાસ સ્ટોલનું આયોજન કરવામાં આવશે. ચાઇનાનો રેકોર્ડ બ્રેક કરીને રાજકોટ દિવ્યાંગ બાળકોના મારફતથી રાષ્ટ્રીયતાની ભાવના હર દેશના કરોડો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવાનું છે. આજે 1500થી વધારે વિદ્યાર્થીઓ અને દિવ્યાંગો ગુંગા અને બહેરા, સ્પેશિયલી ડેફ એન્ડ ડમ્પ વિદ્યાર્થીઓ દ્વારા એક નેશનલ લેંગ્વેજના સાઇન લેંગ્વેજમાં શીખશે અને એને પછી ગાવશે અને કાલે પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એનું પ્રદર્શન કરવાના. પીએમ મોદી સૌની યોજના અંતર્ગત આજી ડેમ ખાતે નર્મદાના નીરના વધામણા કરવા આવવાના છે, જેને લઈને આજી ડેમને રંગબેરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને આજી ડેમને તિરંગી રોશનીની થીમ ઉપર શણગાર આપવામાં આવ્યો છે. રાત્રિ નજારો જોવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. રાજકોટવાસીઓના દિલો દિમાગ પર રાજ કરતી આજી નદીમાં પધારેલા નર્મદાના નીરને રાજકોટની હજારો મહિલાઓએ ગઈકાલે મોડી સાંજે દીવડાઓથી વધાવ્યા હતા. નાનું સરખું તારા વિશ્વ આજી નદીના કિનારે ઉતરી આવ્યું હોય તેવો ભાસ આજી નદીના કિનારે નર્મદા અષ્ટકમ સ્તોત્રની પવિત્રતા વચ્ચે રચાયો હતો. સીએમના પત્ની અંજલિબહેન રૂપાણી તથા યુવરાણી કાદંબરી દેવીએ દીપ પ્રગટાવી મહાઆરતીનો શુભારંભ કરાવ્યો હતો. ભૂતકાળમાં રાજકોટવાસીઓ પાણીના સંદર્ભમાં ખૂબ હેરાનગતિ અનુભવી હતી. હવે સૈકાઓ સુધી એમાંથી મુક્તિ મળશે અને રાજકોટની પાણીની સમસ્યા માત્ર પીવાના પાણી નહીં, પરંતુ રાજકોટની આસપાસની જમીનને, ખેતીની જમીનને પણ સિંચાઈ માટે પણ પાણી મળે એ પ્રકારે કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈના હસ્તે લોકાર્પણ છે. રાજકોટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાશે.
વિવિધ સમાજ સંગઠનો તથા સામાન્ય જન દ્વારા રોડ શો દરમિયાન પ્રધાનમંત્રીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવશે. પીએમ રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવનમાં કરશે. राजकोट पूरी तरह से तैयार है प्रधानमंत्री नरेंद्र मोदी के भव्य स्वागत के लिए। प्रधानमंत्री नरेंद्र मोदी राजकोट के आजी डैम से लेकर के एयरपोर्ट तक रोड शो करेंगे। इस 9 किलोमीटर लंबे रोड शो के अंदर मेक इन इंडिया, स्वच्छ भारत अभियान, बेटी बचाओ बेटी पढ़ाओ और आई एम न्यू इंडिया जैसे थीम्स को लेकर के 3D लाइट और लेजर शो का आयोजन भी किया गया है। कैमरा पर्सन संदीप के साथ अरुण शर्मा, दूरदर्शन न्यूज, राजकोट। પોતાના પ્રિય પ્રધાનમંત્રી જ્યારે આંગણે પધારવાના છે ત્યારે આબાલ વૃદ્ધથી લઈને દિવ્યાંગોમાં પણ સમગ્ર રાજકોટમાં ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે. આપણી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ઋષિ દવે. ઋષિભાઈ, પ્રધાનમંત્રીની આવતીકાલની મુલાકાતને લઈને રંગીલા રાજકોટવાસીઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી, રંગીલા રાજકોટવાસીઓમાં વડાપ્રધાનને આગમનને લઈને એક અનેરી ખુશી જોવા મળી રહી છે. આપણી સાથે થોડા રાજકોટવાસીઓ જોડાયા છે, વાત કરીએ તેમની સાથે. શું કહેશો, દેશના વડાપ્રધાન આવતીકાલે રાજકોટના મહેમાન બની રહ્યા છે, આપ શું કહો છો? રાજકોટમાં હાલ ખૂબ જ ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે. આવતીકાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 24 કલાક કામગીરીઓ ચાલી રહી છે. રાજકોટવાસીઓ ખૂબ જ ઉત્સાહિત છે માનનીય શ્રી વડાપ્રધાન મોદીના કારણે. આપ કઈ દ્રષ્ટિથી જોવો છો? વડાપ્રધાન રાજકોટ આવી રહ્યા છે, એક યુવાનોમાં પણ થનગનાટ છે, શું કહેશો આપ? રાજકોટને અત્યારે હાલ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે અને દરેક ચોક ઉપર આપણને એક થીમ બેઝ ઉપર જોવા મળે છે, જેમ કે બેટી બચાવ, સ્વચ્છ ભારત અભિયાન વગેરે. અને હાલ રાજકોટમાં હરેક ચોક જ્યાંથી રોડ શો નથી એ જગ્યા પણ આપણને એક સજાવટ જોવા મળે છે, રોશની. ખાસ પાણીની સમસ્યા રાજકોટમાં હતી વર્ષો થયા. નર્મદા અને આજીના નીર બંને એક થઈ ગયા છે, શું કહેશો આપ? ઘણા ટાઈમથી રાજકોટમાં આ પ્રોબ્લેમ હતો જ તે પાણીનો, જે આપણા જે માનનીય જે વડાપ્રધાન સાહેબ છે એના લીધે અત્યારે એ પ્રોબ્લેમ સોલ્વ થાય છે. અને ઉપરથી અત્યારે જે વડાપ્રધાન જે અહીંયા આવે છે એના માટે થઈને અત્યારે રાજકોટને દુલ્હનની જેમ શણગાર્યું છે. અને દરેક ચોકે એવું નથી કે જે રોડ પર વડાપ્રધાન નીકળવાના છે એ જ રોડ ઉપર નથી, પણ પરંતુ રાજકોટના દરેકે દરેક એકો એક જગ્યાને દુલ્હનથી શણગાર્યું છે. તમામ હોસ્પિટલો, તમામ સરકારી કચેરીઓ, દરેક જાતના. ખાસ કરીને 21,000થી વધુ દિવ્યાંગોને વડાપ્રધાન શ્રી નિઃશુલ્ક સાધન સામગ્રી આપવાના છે, શું કહેશો? એ વાત બહુ સારી છે, કારણ કે જે આપણે ચાલી શકીએ છીએ કોઈ ચાલી શકતા નથી, એને મદદની જરૂર છે. અને તેવા આ કાર્યમાં અમે બધા જોડાયા છે. અને 21,000 એ બહુ એક વર્લ્ડ રેકોર્ડ સર્જાવાનો છે કાલે. અને તે મોદી સરકાર, ભાજપ એ કરે છે, બહુ સારી વસ્તુ છે. આથી અમને તો શું આખા રાજકોટને ખુશી થશે કે આ અવસરનો પર્વ અહીંયા રાજકોટમાં સર્જાય છે, અને બહુ મોટી વાત છે. નીર, નર્મદા અને આજીના બંને એક થવાથી રાજકોટવાસીઓ રાજી થયા છે, ત્યારે ભાજપ સરકાર તથા નરેન્દ્ર મોદીને વધાવવા માટે લોકો થનગની રહ્યા છે. ખૂબ ખૂબ આભાર ઋષિ. આપે જોયું કે પોતાના પ્રધાનમંત્રીને આવકારવા માટે સમગ્ર રાજકોટ આજે ઉત્સાહિત છે. પણ એ પહેલાં પ્રધાનમંત્રી કાલે અમદાવાદ જ્યારે આવી પહોંચે ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધીને માનવમાંથી મહામાનવ અને મહાત્મા બનાવવામાં એક જૈન સાધુ શ્રીમદ રાજચંદ્રએ સિંહ ફાળો આપ્યો હતો. એ વાત ખૂબ ઓછા લોકો જાણતા હશે, પણ આવતીકાલે પ્રધાનમંત્રી અમદાવાદમાં તેમના નામની ટપાલ ટિકિટ બહાર પાડી તેમના નામને અમર કરવાના છે. ગાંધીજીના જીવન પર શ્રીમદ રાજચંદ્રના વિચારોની ખાસી અસર જોવા મળે છે. રાષ્ટ્રપિતાના અહિંસા અંગેના વિચારો અને અહિંસાના આચરણ અંગે તેમની લગ્નીના મૂળ શ્રીમદ રાજચંદ્રના વિચારો અને માર્ગદર્શનમાં પડેલા છે. ગાંધીજીએ એક પત્રમાં તેમને એ સમયના સૌથી યોગ્ય ભારતીય પણ ગણ્યા હતા. જીવનના એક પડાવ દરમિયાન ગાંધીજીના 27 સવાલોના રાજચંદ્રજી દ્વારા અપાયેલા જવાબે ગાંધીજીને ધર્મ પરિવર્તન કરતા રોક્યા હોવાનું તેમણે ખુદ જાતે કબૂલ્યું છે. શ્રીમદજીમાં જે અહિંસા પરમો ધર્મનો ભાવ જે જોયો હતો તે દ્વારા અને તે મંથન કરીને અને એના ઉપરથી જે આપણો ભારતની જે આઝાદી મળી છે, ગાંધીજીના જે સવાલો હતા તે આન્સર શ્રીમદજી પાસેથી લઈને એમનામાં જે ચેન્જ આવ્યો છે અને તેના દ્વારા જે આઝાદી અહિંસાના બળ ઉપર જે મળી છે તેનો ખૂબ શ્રેય શ્રીમદ રાજચંદ્રજી પરમ કૃપાલુદેવને જાય છે. પ્રધાનમંત્રી મોદીએ પણ વર્ષ 2016માં પોતાના સ્વતંત્રતા દિવસના પ્રવચનમાં શ્રીમદ રાજચંદ્રનો ઉલ્લેખ કર્યો હતો. ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનના લોકોનું કહેવું છે કે પ્રધાનમંત્રી દ્વારા એમના નામની ટપાલ ટિકિટ અને સિક્કાનું વિમોચન થવું એ ગૌરવની વાત છે. અમદાવાદના સેન્ટરને અમને ખૂબ આનંદ છે કે આ શ્રીમદ રાજચંદ્રજીનું જે 150મી જન્મ જયંતિ છે તે નિમિત્તે આપણા દેશના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી 29મી જૂને અમદાવાદમાં
આની ઉજવણી કરવાના છે અને એ દિવસે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં બી શ્રીમદ રાજચંદ્રજીની કોમેમોરેટિવ કોઈન તથા સ્ટેમ્પનું લોન્ચ કરવાના છે. અને આનાથી ગાંધીજીના જીવનમાં શ્રીમદ રાજચંદ્રનું જે મહત્વ હતું તે હવે સમગ્ર વિશ્વ જાણશે. સદગુરુનો પ્રેમ જ્યારે મળે, જે નિષ્કામ છે, તો આપણા હૃદયમાં બી એ જે પ્રેમ જે ઉભરાય અને એ જ્યારે લવ એક્શનનું સ્વરૂપ લે, એ સેવા છે, લવ ઇન એક્શન. એટલે આપણને સદગુરુ દેવ જ્યારે દ્વારા જે નિષ્કામ પ્રેમ મળે છે એના ફળ સ્વરૂપે આપણે સેવા કરીએ છીએ અને આમાં સ્વમંગળ અને સર્વમંગળની પ્રવૃત્તિઓ સંકળાયેલી છે. પોતાની આત્મકથામાં ગાંધીજી લખે છે કે ઇન માય મોમેન્ટ્સ ઓફ સ્પિરિચ્યુઅલ ક્રાઇસિસ શ્રીમદજી વોઝ માય રેફ્યુજી. એટલું જ નહીં, યરવડા જેલ પુણેથી તેમણે લખ્યું હતું કે આપણે સૌએ કેટલાય જન્મો લેવા પડશે જ્યારે શ્રીમદજી માટે માત્ર એક જન્મ પૂરતો છે. શ્રીમદના વિચારોને ગાંધીજીએ જે ખૂબીથી ઉતારીને દુનિયા સમક્ષ રજૂ કર્યા, એમાં જ શ્રીમદનું અતુલ્ય મહત્વ દ્રષ્ટિગોચર થાય છે. उम्मीद है कि इस साबरमती आश्रम के पुनरुद्धार के लिए भी किसी बड़े बजट की घोषणा की जा सकती है, क्योंकि नरेंद्र मोदी जिस समय गुजरात के मुख्यमंत्री थे उस समय उन्होंने यूपीए सरकार से एक बजट की मांग की थी, जो उस समय यूपीए सरकार ने तो पूरी नहीं की थी, लेकिन अब मोदी सरकार उसको पूरा कर सकती है. अपने सहयोगी विभव राय और कैमरामैन के राणा के साथ अनुज यादव, डीडी न्यूज. તો સારા વરસાદના કારણે ગુજરાતમાં પાણી અને ઘાસચારાનું સંકટ લગભગ સમાપ્ત થયું છે. ગાંધીનગર ખાતે અછત રાહત પેટા સમિતિની બેઠક મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં જણાવ્યા પ્રમાણે હવે માત્ર કચ્છ જિલ્લાના 3 તાલુકા માંડવી, મુન્દ્રા અને અંજાર, જ્યારે રાજકોટ જિલ્લાનો 1 તાલુકો લોધિકા જ અછતગ્રસ્ત રહ્યો છે. મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જળાશયોમાં પાણીની પરિસ્થિતિ અંગે પણ સમીક્ષા કરી હતી. જળાશયોમાં પ્રારંભિક વરસાદથી 29.40% પાણીની આવક થઈ હોવાનું શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું. આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે મેડિકલ અભ્યાસમાં પ્રવેશ આપવા માટે સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ અનુસાર પ્રથમ મેરિટ 3 જુલાઈ સુધીમાં જાહેર કરવામાં આવશે. આ સાથે જ આજથી મેડિકલ અભ્યાસ ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. આ વેબસાઇટ પરથી વિદ્યાર્થીઓને પૂરતી માહિતી અને જરૂરી વિગતોના કારણે પ્રવેશ પ્રક્રિયામાં સરળતા રહેશે. www.med.adm.gujarat.org વેબસાઇટ મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે તેવી આશા મંત્રી શંકરભાઈ ચૌધરીએ વ્યક્ત કરી હતી. એક અમે અત્યારે વેબસાઇટ આજથી એક એડમિશન માટેની ચાલુ કરી રહ્યા છીએ. www.medical માટે MED, ADM ગુજરાત, ADM એડમિશન માટે gujarat.org. એટલે આ એક વેબસાઇટ આજથી અમે ચાલુ કરીએ છીએ કે જે પ્રક્રિયા થતી હશે તેની જાણકારી દરેક વિદ્યાર્થી સુધી આ વેબસાઇટના માધ્યમથી મળી રહેશે. પ્રવેશ માટેની પ્રક્રિયાઓ 3જી તારીખ પછી ચાલુ થશે, એટલે 4થી 5મી કે અબાઉટ ચાલુ થશે. 3જી તારીખે ભારત સરકારનો આરોગ્ય વિભાગ એ અમને નીટની જે યાદી છે એની સીડી અહીંયા મોકલશે. એ પછી કાર્યવાહી ચાલુ કરવાની હાથ ઉપર થશે. રાજ્યમાં જિલ્લે જિલ્લે સરકારી શાળાઓમાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે. માનવ અને કુદરત સર્જિત આપત્તિઓ સામે કેવી રીતે રક્ષણ મેળવવું તેના પાઠ નાના ભૂલકાઓ શીખી રહ્યા છે. જોઈ રહ્યા છો એ કોઈ આગની કે કુદરતી આપત્તિની વાસ્તવિક ઘટના નથી. હાલ શાળાએ આવા દ્રશ્યો સામાન્ય દ્રષ્ટિગોચર થાય છે. કારણ છે શાળા સલામતી સપ્તાહની રાજ્ય કક્ષાની ઉજવણી. આ ઉજવણીનો હેતુ કુદરતી આફત સમયે વિદ્યાર્થીઓ સજ્જતા કેળવે એ છે. અમરેલી જિલ્લાની 778 શાળાઓમાં કુદરતી આપત્તિ સમયે શું કરવું અને કેવા પગલાં લેવા તે અંગેનો 5 દિવસીય સેમિનાર યોજાઈ ગયો, જેનો પ્રારંભ અમરેલી જિલ્લાના કેરિયાનાગસ ગામની પ્રાથમિક શાળામાંથી કરવામાં આવ્યો. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ દ્વારા શાળાના સ્ટાફ તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોક ડ્રીલ યોજી પ્રેક્ટિકલ નિદર્શન પણ કરાયું હતું. ભૂકંપ જેવી આપત્તિ આવે તો એ બાળકોએ પોતે શું સલામતી રાખવી, તેમજ આગ જેવી આપત્તિ, તેમજ પણ હોનારત થાય અને પ્રાથમિક સારવારની જરૂર પડે તો એને ધ્યાનમાં રાખીને 108ના માધ્યમથી પણ દરેક વસ્તુ એ લોકોને શીખવવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીએ અમને સરસ માર્ગદર્શન આપતા અમને
કહેલું છે કે પૂર આવે તો શું કરવું જોઈએ, ભૂકંપ આવે તો શું કરવું જોઈએ, એવું અમને માર્ગદર્શન આપ્યું છે. જૂનાગઢની સરકારી ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આપત્તિ વ્યવસ્થાપન અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું માર્ગદર્શન મેળવ્યું હતું. બાદમાં મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા આકસ્મિક આગ લાગે તો કેવી રીતે બચાવ કામગીરી કરવી અને શાળાના સ્ટાફની શું ભૂમિકા હોઈ શકે તે અંગે સમજણ આપવામાં આવી હતી. ઉપરના મજલેથી લોકોને રેસ્ક્યુ કરવા સહિતની કામગીરીનું નિદર્શન આધુનિક સાધનોની મદદથી કરવામાં આવ્યું હતું, જે નિહાળીને વિદ્યાર્થીનીઓએ નવું શીખ્યા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ચેન્નઈ સ્કૂલમાં જે 2003માં ફાયર થઈ હતી, 93 પેશન્ટ્સ 93 સ્ટુડન્ટ્સ જેની અંદર એક્સપાયર થયા હતા, તેવી દુર્ઘટના જૂનાગઢ શહેરમાં કોઈ પણ સ્કૂલમાં ન બને અથવા બને તો તેના માટે ફાયર બ્રિગેડ સ્કૂલ સ્ટાફનો શું રોલ છે તેનું આજે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલું છે. આજે અમને આ ફાયર બ્રિગેડ વિશે જાણવા મળ્યું, ઘણું બધું શીખવા મળ્યું, જેમાં અચાનક આગ લાગી અને તેમાં કર્મચારી એક જોયું કે તે જાનહાનિમાંથી એક બચાવે છે અને તે અમને જાણીને ખૂબ એમ નવું કંઈક જાણવા મળ્યું. ડાંગના આહવા ખાતે આવેલી સરદાર શાળામાં વિદ્યાર્થીઓને કુદરતી આપત્તિઓ સામે કેવી રીતે ટકી રહેવું તે અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો છે. નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને મોક ડ્રીલ તથા પ્રેક્ટિકલ કરી તાલીમ આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર BK કુમારે એક સપ્તાહ ચાલનારા આ સેમિનારમાં ભાગ લેવા વધુમાં વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને આહવાન કર્યું હતું. 1 જુલાઈ સુધી ચાલનારા આ સપ્તાહ દરમિયાન રાજ્યભરની સરકારી શાળાઓને આવરી લેવાશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.